વાતળિયું આપણા ગુજરાતની એપિસોડ 4માં આપનું સ્વાગત છે। ગુજરાત તણી મીઠી વાતો ચાલો કરીએ અભિનવ આહિર સાથે। આજનો વિષય છે કૃષ્ણ જન્માષ્ટમીનો ઇતિહાસ। કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો। તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું। કૃષ્ણ તેમના માતા પિતાનું 8મું સંતાન હતા। કૃષ્ણની પહેલા તેમના 7 ભાઈઓ અને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા। કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસને તેમના 8મા સંતાનને મારી ન નાખે તે માટે દેવી શક્તિ દ્વારા પ્રેરાતા કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘેર મૂકવા નીકળ્યા। પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી। આઠમને રાત્રે વરસાદ વરસી રહ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા। એટલામાં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો। શાંત થઈ ગયા ત્યારબાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમને મિત્રને વાત કરી અને કૃષ્ણને યશોદાજીના પાસે મૂકી તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા। પછી દ્વારપાળ દ્વારા કંસને 8મા સંતાનની જાણ થતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાથી જાણ થતાં તેણે તે બાળકીને મારવા દિવાલની અથડાવવાનો પ્રયાસ કર્યો। પણ તે બાળકી દેવી માં દુર્ગા હતા તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાં પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ અને મારનારો પ્રગટ થઈ ગયો છે। એવું કહીને આકાશમાં અલોપ થઈ ગયા। તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે। અભિનવ આહિર દ્વારા લખાયેલી તમામ ગુજરાતી કવિતાઓ માણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો ધ અભિનવ આહિર। ગુજરાતી લેખો તેમજ ગુજરાતી વાર્તાઓને માણવા ફેસબુક પર ફોલો કરો અભિનવ આહિર।